ડોનાલ્ડ ટ્રમ્પની હોટેલ બહાર ઊભી સાયબર ટ્રકમાં વિસ્ફોટ, એકનું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકા. અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટેલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 7 ઘાયલ થયા હતા. પોલીસે બુધવારે આ જાણકારી આપી. જોકે તપાસ અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બ્લાસ્ટ કેવી રીતે થયો. અમેરિકન પ્રમુખ જો બાઇડેનને કહ્યું કે અમે લાસ વેગસમાં ટ્રમ્પ હોટલની બહાર સાયબર ટ્રકના વિસ્ફોટની ઘટના પર નજર રાખી રહ્યા છીએ. કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ પણ તપાસ કરી રહી છે કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલા સાથે શું આ ઘટનાની કોઈ લેવાદેવા છે કે કેમ. ન્યૂ ઓર્લિયન્સમાં સ્થાનિક કાયદા અમલીકરણને ઝડપથી તપાસ પૂર્ણ કરવા અને અમેરિકન લોકોને કોઈ ખતરો નથી તેની ખાતરી સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. લાસ વેગસના શેરિફ કેવિન મેકમહિલે મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટ થતાં પહેલાં આ ઇલેક્ટ્રિક વાહન ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલના કાચના એન્ટ્રી ગેટ પર પહોંચી ગયું હતું. વિડીયો ફૂટેજમાં હોટલના પ્રવેશદ્વાર પર પાર્ક કરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. મેકમહિલે જણાવ્યું હતું કે સાયબર ટ્રકની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે 7 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક લાસ વેગસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલની બહાર સાયબર ટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સમાં સમાન હુમલા વચ્ચે કડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે બંને વાહનો એક જ કાર રેન્ટલ સાઇટ ટૂરો પરથી ભાડે આપવામાં આવ્યા હતા. મસ્કનું કહેવું છે કે સાયબર ટ્રકમાં મૂકવામાં આવેલા બોમ્બના કારણે આ વિસ્ફોટની ઘટના બની હતી. મસ્કે એક્સ પર લખ્યું કે એવું લાગે છે કે આ એક આતંકવાદી કૃત્ય હોઈ શકે છે. આ સાયબર ટ્રક અને ન્યૂ ઓર્લિયન્સમાં F-150 આત્મઘાતી બોમ્બર બંને ટૂરો પાસેથી ભાડે લેવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.